રાજા સાહેબ, રાજાના પણ 5 યજ્ઞ છે. જેમ ગૃહસ્થીના રોજ 5 યજ્ઞ આપણે કાલે ગણ્યા ને, તમને કોને યાદ છે આમાંથી 5 યજ્ઞ ગણ્યા? આંગળી ઊંચી કરો તો. હા, બરાબર. બસ 2 જ. એટલે બધું દોડામાં જાય ને. હા, તમને 5 યજ્ઞ ગૃહસ્થીના કાલે ગણ્યા ને. હવે 5 યજ્ઞ કાયમી બંધ થઈ ગયા. એમાં કારણભૂત બ્રાહ્મણો પણ છે, કારણભૂત યજમાનો પણ છે. પેલા બ્રાહ્મણ સવારમાં સાધુ દયા પ્રભુની ધર્મની જય હો, એટલે બેનો શું કરતા ખબર? બધું જ પડતું મૂકી દે. શું કામ? મને 5 યજ્ઞ કરવાનો મોકો મળ્યો. મેં લોટ માંગેલો છે એટલે ખબર છે. અને મારા અમોદરા ગામની બૈરાઓ ભેંસ કે ગાય દોતી હોય ને તો ઘરમાં બૂમ પાડે, પેલા લોટ આપી જાઓ. અને એમાં અંદર કોઈ ન સાંભળ્યું હોય તો મારી નજરે જોયેલી વાત છે, બોઘરું મૂકીને લોટ લેવા જાય, પેલા ભૂદેવને લોટ આપી. શું કામ? આ મને મોકો મળ્યો છે 5 યજ્ઞ કરવાનો. સવારમાં 1 મુઠ્ઠી લોટ કોઈ સાધુ સંત ભૂદેવને આપો ને એટલે તમારા 5 યજ્ઞ થઈ ગયા. શું કામ? કે આ હથેળીમાં 5 યજ્ઞ છે. કાલે વાત કરી, આજે રિપીટેશન નહીં થાય. એમ રાજાના પણ 5 યજ્ઞ છે. ક્યાં? ચાલો. દૃષ્ટસ્ય દંડ દૃષ્ટસ્ય દંડ સૃજનસ્ય પૂજા. શ્લોક છે વાલા. દૃષ્ટસ્ય દંડ સૃજનસ્ય પૂજા ન્યાયેન કોશસ્ય સંપ્રવૃદ્ધિ. રાજાનો પેલો યજ્ઞ દૃષ્ટોને દંડ દેવાનો છે. કોઈ પણ દેશનો રાજા હોય એનું પેલું કામ દુષ્ટ લોકોને દંડ દેવાનું છે. આપણને એમ કઈ રાજાને સંતોષ નહીં. આપણે બધા કહેતા હોય ને સંતોષ રાખવો જોઈએ. શેને કોને? ખાલી બ્રાહ્મણે જ સંતોષ રાખવાનો. રાજા સંતોષ રાખે તો ન હાલે. એનો રાજ્ય ભંડાર ભરપૂર રહેવો જોઈએ. એને તો એમ થાય કે હજી મેં ઓછું કર્યું, હજી મેં ઓછું કર્યું. અચ્છા, બીજો સંતોષ કેમાં રાખવાનો? ભક્તિમાં. ભક્તિમાં સંતોષ નહીં રાખવાનો. ઓહ, બસ આટલું જ થયું, હજી તમારે વધારે કરવું હતું. અસંતોષ. ભક્તિમાં અસંતોષ, દાનમાં પણ અસંતોષ. ઓછું દાન દેવાનું, કા થોડુંક વધારે દેવાની ઈચ્છા હતી. અસંતોષ. રાજાને પણ અસંતોષ, પણ બ્રાહ્મણે સંતોષ રાખવાનો કે મને જે કાંઈ પરમાત્માએ આપ્યું છે એ પર્યાપ્ત છે. જે પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત. પણ બ્રાહ્મણ એમાં સંતોષ રાખે અને એ જ ચાલે. રાજા ચાલે તો પાપ છે. રાજા એ ચાલે ને ચલાય. બંને શબ્દ હરખા છે. સંતોષ. સંતોષ ક્યાં વાપરવો એ મહત્વની વસ્તુ છે. દૃષ્ટસ્ય દંડ. રાજાનો પેલું યજ્ઞ છે દુષ્ટ લોકોને દંડ આપે પકડી પકડીને. સૃજનસ્ય પૂજા. બીજો યજ્ઞ બાપુ સજ્જન લોકોને ગોતવાના. આ તો સજ્જનની જ ઈર્ષા. એ રાજાનું કર્તવ્ય નથી. સજ્જનોને ભેગા કરવાના. અને પદ્મ વિભૂષણ. કેટલા ભૂષણ આવે, કેટલા એકાબ આવે બાપુ? ઘણા બધા આપણા રાજ્યમાંથી કોઈને વિભૂષણ, પદ્મશ્રી બધા એવોર્ડ આપે છે. પદ્મશ્રી, પદ્મભૂષણ, બીજા ક્યાં છે? આર્મીમાં તો ઘણા બધા છે. આ સરકારનું કામ છે. આ કામ રાજાનું છે કે આવા સજ્જન લોકોને ગોતવાના અને એને એવોર્ડ આપવાના, દુષ્ટને નહીં. અને એ જ રાજા જો સજ્જનને સજા કરે કે સજ્જનની ઈર્ષા કરે તે રાજા નથી. બીજો યજ્ઞ
સજ્જનોને બોલાવવા, સજ્જનોને સન્માનિત કરવા અને એને એવોર્ડ આપવા. આ બીજો યજ્ઞ. ત્રીજો, ન્યાયેન કોશસ્ય, ન્યાયપૂર્વક પ્રજા પાસેથી ટેક્સ લેવો. આ ત્રીજો યજ્ઞ છે રાજાનો. આ કોણ કહે છે? પૃથુ મહારાજને પૃથ્વી કહે છે. કારણ કે પૃથુ મહારાજ પૃથ્વીને બાણ લઈને મારવા ગયા, એટલે કહ્યું કે તું અનાજ નથી આપતી એટલે મને ક્રોધ આવ્યો છે. એટલે પૃથ્વીએ કહ્યું, રાજન, હું ધરતી છું, મારું દોહન કરાય, મને દોવાય, વાછડો બનાવો. ગાયને દોવી હોય તો વાલા વાછડાને પેલા ખીલેથી છોડવો પડે. એ વાછડો થોડા આંચળને ધાવે ને તો પછી દૂધ નીકળે. આ વાસ્તુ, આ વાત પૃથ્વી દેવી મહારાજ પૃથુ મહારાજને સમજાવે છે. ત્રીજો યજ્ઞ રાજા તમારો એ છે કે ન્યાયેન કોશસ્ય, ન્યાય દ્વારા તમારો ખજાનાનો ભંડાર ભરપૂર રાખો. તિજોરીનું તળિયું ખાલી ન કરી નાખો. અને એ બધો ન્યાય દ્વારા જે તમે ટેક્સ ભેગો કર્યો એ ગરીબોમાં એનું વિતરણ કરવું, ખાઈ ન જવું, ભ્રષ્ટાચાર ન કરવો, ગરીબોમાં એને બાંટવું. આ તમારો ત્રીજો યજ્ઞ છે. ચોથો યજ્ઞ નિષ્પક્ષ અને ઝડપથી ન્યાય મળે એ વ્યવસ્થા રાજાએ કરવાની. આ એનો ચોથો યજ્ઞ. અત્યારે ક્યાં ન્યાય મળે છે? નિષ્પક્ષ, પક્ષપાતી નહીં. એ શબ્દનો પ્રયોગ કરેલો છે ભાગવતમાં. નિષ્પક્ષ, ન્યાય કરનાર હંમેશા નિષ્પક્ષ હોવો જોઈએ, સાચો ન્યાય કરવા વાળો હોવો જોઈએ. પાછો ઝડપી અને ઓછા ખર્ચ વાળો ન્યાય મળે. આ યજ્ઞ રાજાનો છે. આ ચોથો યજ્ઞ. અને હે પૃથુ મહારાજ, તમારો પાંચમો યજ્ઞ છે ત્રિણીતત્રમ પ્રજાયન્તે. પાંચમો કયો યજ્ઞ? રાષ્ટ્રની રક્ષા કરવી. કોઈ પણ ભોગે રાષ્ટ્રની રક્ષા થાય અને રાષ્ટ્રની રક્ષા કરવી એ રાજાનો પાંચમો યજ્ઞ છે. 5 પ્રકારના યજ્ઞ અહીંયા રાજા માટે કયા છે.